ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ સ્થિત એકતા ભવન ખાતે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા એકતા ભવન ખાતે ગ્રામસ્થ મંડળ તથા માધુરણ વડોદરા મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ અને તિલગુડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજર રહી એકમેકને હલ્દી કંકુ લગાવતી તિલગુડ આપી મોઢું મીઠું કરાવ્યું। મહારાષ્ટ્રીયન મરાઠી પરિવારોમાં મકર સંક્રાંતિ પર્વના પછીના 15 દિવસોમાં એકમેકને તલ અને ગુડ એકત્ર કરી મોઢું મીઠું કરવાની સાથે સૌભાગ્યવતી બહેનો હલ્દી કંકુ લગાવી ભેટ આપે તેવી પરંપરા છે। આ જ પરંપરાને અનુસરતા આ ભવ્ય હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી ભેટ આપવામાં આવી હતી। વિસ્તારની દરેક વર્ગની સૌભાગ્યવતી બહેનો એકબીજાને મળે અને તમામ વચ્ચે મન મેળાવ રહે તે હેતુથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે સમસ્ત માંગરોળ મંડળ સમાજથી હલ્દી કંકુનો કાર્યક્રમ પાણીગેટ એકતા ભવન ખાતે રાખવામાં આવ્યો હતો। સ્ત્રીના પોતાના સૌભાગ્યના પ્રતીક રૂપે દરેક સ્ત્રી હલ્દી કંકુનો ઉત્સવ ઉજવે છે। લગભગ 150 થી 200 વર્ષથી ઉજવવામાં આવે છે। અમારી સંસ્થા લગભગ 10 વર્ષથી તો આ કાર્યક્રમ કરે જ છે। બીજું નાના બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓ, સ્ત્રીઓને રમતગમતની પ્રવૃત્તિઓ પણ અમે થાય છે। સામાજિક કાર્યક્રમો, કોઈ આર્થિક પરિસ્થિતિ જ્યારે સંકટમાં આવે ત્યારે પણ મદદરૂપે અમે તત્પર હોઈએ છીએ। શું નામ તમારું? હિરલ સંતોષ લુસ્ટ્રી।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.